માની લો આપણે રોડ ઉપર આપણા વાહન પર જતા હોય ને આપણી ભૂલના લીધે આપણા વાહનથી બીજા કોઈ વાહનને કે વ્યક્તિને નુકસાન પહોંચે છે, તો એવા સંજોગોમાં શું ના કરવું જોઈએ? ઘણી બધી વસ્તુઓ છે અને શું કરવું જોઈએ એ બંને જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આપણી ભૂલના લીધે એક્સિડન્ટ થયો છે, આપણને ખબર બી છે, તો એવા સંજોગોમાં કઈ ભૂલો આપણે કરતા હોય છે જે ના કરવી જોઈએ? સૌથી પહેલી ભૂલ છે કે તરત જ પૈસા ના આપી દેવા જોઈએ આપણે જે એક્સિડન્ટ કર્યો છે એનો, કે પછી અગ્રીમેન્ટ ના કરવું જોઈએ કે અગ્રી ના થવું જોઈએ કે હું આટલા પૈસા ચૂકવી દઈશ, તમે ખર્ચો કરાવી દો. કેમ ના કરવું જોઈએ? કારણ કે અગર આપણી જોડે વેલિડ લાયસન્સ છે, અગર વાહનના પ્રોપર ડોક્યુમેન્ટ્સ છે, અગર આપણે દારૂ કે પછી બીજા કોઈ નશાના ઇન્ફ્લુઅન્સમાં નથી, પીધેલી હાલતમાં નથી અને આપણે બધા જ નિયમોનો પાલન કરેલો છે, તો એવા સંજોગોમાં આ ખર્ચો આપણી જવાબદારી નથી, આ ખર્ચો આપણી ઇન્સ્યોરન્સ કંપની ભરશે. કેમ? યાદ કરાવું, વાહન લેતી વખતે કે પછી દર 3 વર્ષે કે 5 વર્ષે આપણે ટીપી ઇન્સ્યોરન્સ ભરતા હોઈએ છીએ. એ ટીપીનો ફૂલ ફોર્મ છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, એટલે બીજા કોઈને મારાથી થતું નુકસાનને ઇન્શ્યોર કરે છે આ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ. એટલે જેમને નુકસાન થયું છે એ પહેલા પોલીસ કમ્પ્લેન્ટ કરે છે, પોલીસ કમ્પ્લેન્ટ કરીને એ પોતે આ ખર્ચો કરાવી દે છે, એમના વાહનને રિપેર કરવાનો જે ખર્ચો છે તે. ત્યાં સુધી કોર્ટમાં આ કેસ જાય છે, કોર્ટમાંથી આપણી ઇન્સ્યોરન્સ કંપનીને કોર્ટ આદેશ આપે છે કે આમનો ખર્ચો તમે રીઇમ્બર્સ કરી દો, તો પછી એમને આપણી ઇન્સ્યોરન્સ કંપની પેમેન્ટ કરી દેશે. આપણે ખિસ્સામાંથી એક રૂપિયો કાઢવાની જરૂરત નથી, કારણ કે ખિસ્સામાંથી આપણે પ્રીમિયમ ભરેલું છે. પછી બીજું, આમાં એક ઓડી ઇન્સ્યોરન્સ બી હોય છે દરેક વાહનોનું, એટલે અગર જો ઓન ડેમેજ ઇન્સ્યોરન્સ એ વ્યક્તિએ લીધેલું છે ને, તો એમની ઇન્સ્યોરન્સ કંપની એમનો બધો ખર્ચો તો જાતે કાઢી જ દેશે. એમાં ખાલી એમને ફાઇલિંગ ચાર્જ ભરવાના છે. અને એટલે જ આપણે તરત જે પૈસા આપી દઈએ, કોમ્પન્સેશન આપી દઈએ કે પછી આપણે પેનિક કરવા લાગીએ, ડરી જઈએ, એ ડરવાની આપણે જરૂરત નથી. પણ એનો મતલબ એ નથી કે આપણે નફ્ફટ બની જવાનું. આપણી ભૂલ છે, આપણે સ્વીકારવાની છે ને. એટલે જ હું તમને કહીશ કે અગર જો આપણા વાહનથી બીજા કોઈને નુકસાન પહોંચે છે તો આટલી વસ્તુઓ કરવાની. સૌથી પહેલી વસ્તુ છે માફી માંગો. સામેવાળા વ્યક્તિને ગુસ્સો આવ્યો જ હશે, અગર આપણું વાહન કોઈએ નુકસાન પહોંચાડ્યું હોત તો આપણને બી આવે, પણ તમારે પેનિક કરવાની જરૂરત નથી. શાંત મને એમને સમજાવો કે તમારી ભૂલ હતી અને એનાથી તમે એમને શાંત પાડી દો અને શાંત પાડીને તમારી ઇન્સ્યોરન્સની દરેક માહિતી એમની સાથે શેર કરો. એના પછી તમારે તરત બીજી એક વસ્તુ એ કરવાની છે કે તમે જે કંપનીનું ઇન્સ્યોરન્સ લીધું છે એના એજન્ટને કે ઇન્સ્યોરન્સ કંપનીમાં ફોન કરીને જણાવો કે મારાથી આવો એક્સિડન્ટ થયો છે. તમે એમની જોડેથી ક્લોઝ સમજી લો અને તમે એમને જણાવો કે આવી રીતે થર્ડ પાર્ટી માટે સામેવાળા વ્યક્તિને તમે ઇન્ફોર્મેશન આપો છો. એટલે અગર તમારી ઇન્સ્યોરન્સ કંપની ત્યાં તમને કોઈ મદદ કરી શકતી હોય તમારો ટાઈમ બચાવવા કે પછી સામેવાળા વ્યક્તિનો ટાઈમ બચાવવા માટે, તો એ તમારી ઇન્સ્યોરન્સ કંપની તમને ત્યાં જ જાણ કરી દેશે, તમને બધા ક્લોઝિસ સમજાવી દેશે. ત્રીજું, પોલીસ કમ્પ્લેન્ટ આમાં કરવી પડે. એ પોલીસ કમ્પ્લેન્ટમાં તમારી જવાબદારી બને છે કે તમારા લીધે નુકસાન થયું છે, એટલે એ વ્યક્તિની જોડે તમે પણ પોલીસ સ્ટેશનમાં હાજર થાઓ. પોલીસ સ્ટેશનમાં જઈને એ જ્યારે કમ્પ્લેન્ટ લખાવે છે ત્યારે તમારી સાઈડની બધી રજૂઆત તમે કરો. તમે માનો કે હા, જેન્યુઇનલી મારી ભૂલના લીધે એક્સિડન્ટ થયો છે અને એટલે જ હું થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ક્લેમ કરવા માટે એમને સપોર્ટ કરવા માટે આવ્યો છું. એના પછી પોલીસમાં તમે એ પણ જણાવો કે એક્સિડન્ટ થવાનું કારણ શું હતું અને કઈ રીતે એક્સિડન્ટ થયો. આ બધી પ્રોસેસ પતી જશે. એના પછી એ વ્યક્તિ તો એમનું વાહન ઠીક કરાવી દેશે, પણ કોર્ટમાંથી એક સમન્સ તમને આવશે. એ સમન્સમાં જે તારીખનું સમન્સ હોય એ તારીખે કોર્ટમાં હાજર થાવ. કોર્ટમાં હાજર થઈને ત્યાં પણ જે તમે પોલીસ સ્ટેશનમાં કરેલું એ કરવાનું, તમારે સમજાવવાનું કે આ કારણના લીધે મારે આ એક્સિડન્ટ થયો હતો. અને એના પછી કોર્ટ આદેશ આપશે તમારી ઇન્સ્યોરન્સ કંપનીને કે તમારી ઇન્સ્યોરન્સ કંપનીએ જે વ્યક્તિને નુકસાન પહોંચેલું એ વ્યક્તિનો ક્લેમની રકમ ચૂકવવાની છે પૂરી, કે પછી એક પર્સન્ટેજ કોર્ટ કહેશે કે આટલી ચૂકવવાની છે, એવું જોઈને કે કોની કેટલી ભૂલ હતી. આખી પ્રોસેસ બહુ જ લાંબી થઈ ગઈ. અને એટલે જ વાહનો ચલાવતી વખતે આપણે સૌએ ધ્યાન રાખવાની જરૂરત છે કે આપણી ભૂલના લીધે બીજા કોઈને નુકસાન ના પહોંચે. બીજા વ્યક્તિનો બી સમય બગડશે, આપણો બી બગડશે. આ વિડીયોની માહિતીથી 100% કંઈક નવું જાણવા મળ્યું હશે. અગર આ વિડીયોથી મેં તમને ઘણી બધી ભૂલો કરતા અટકાવ્યા હોય તો બસ આવી જ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો. આ વિડીયોની માહિતી દરેક વ્યક્તિને પહોંચતી કરજો. ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે આ.